राधे राधे। जय श्री कृष्ण। कुंभ राशि ग स श तेम श जून 2026 मासिक राशिफળ। जय श्री कृष्ण दर्शक मित्रों, भक्ति वेदिका यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत છે। હું છું મુકુંદ જોશી, આપ સૌને પ્રેમ ભર્યા વંદન કરું છું। આજે આપણે વાત કરીશું કુંભ રાશિના ગ સ શ તેમજ શ અક્ષરથી નામ શરૂ થતા જાતકોના જૂન 2026 માસિક રાશિફળ વિશે। આ મહિનો તમારા જીવનમાં નવા અવસરો, પ્રગતિ અને કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓ લઈને આવી રહ્યો છે। ગ્રહોની સ્થિતિ મુજબ આ મહિનો અનેક ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન દર્શાવે છે। मासिक सारांश। जून 2026 दरमियान शनिदेव तेमज गुरुनी शुभ दृष्टि तमने धीमे धीमे सफलता तरफ आगळ वधारशे। जे कामो लांबा समयथी अटकेला हता तेमां गति जरूरथी आवशे। तमारी मेहनत अने समझदारीना कारणे लोकोमां तमारी प्रतिष्ठानो वधारो थशे। जो के उतावळमां लीधेला निर्णयो नुकसान साबित थई सके छे। तेथी दरेक कार्यमां विचारपूर्वक आगळ वधवुं खूब ज जरूरी रहेशे। धन तेमज आर्थिक स्थिति। आ महीने आर्थिक स्थितिमां नोंधपात्र सुधारो जोवा मळी शके छे। आवकना नवा स्त्रोत उभा थई सके छे। वेपार करता जातकोने नवा ग्राहको तेमज नवा संपर्कोथी लाभ मळी सके छे। जूना रोकाणोमांथी पण सारो फायदो मळवानी पूर्ण शक्यताओ रहेली छे। मासना बीजा त्रीजा सप्ताह दरमियान धन लाभना विशेष प्रबल योग बनी रह्या छे। जो तमे कोई नवी योजना अथवा रोकाण विषे विचारी रह्या हो तो निष्णातनी सलाह खास लईने आगळ वधशो तो लाभ जरूरथी मळशे। साथे खर्च पर नियंत्रण राखवुं खूब ज जरूरी रहेशे। वैभवी वस्तुओ पाछळ વધુ ખર્ચ થવાની પૂર્ણ સંભાવના પણ રહેલી છે। નોકરી તેમજ કારકિર્દી। નોકરી કરતા જાતકો માટે આ મહિનો ખૂબ જ મહત્વનો સાબિત થઈને રહેશે। કાર્યસ્થળે તમારી કામગીરીની પ્રશંસા જોવા મળશે। અધિકારીઓ તેમજ વરિષ્ઠ વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત થશે। જે લોકો प्रमोशन अथवा पगार वधारानी राह जोई रह्या छे तेमना माटे शुभ समाचार प्राप्त थई सके छे। नवी नौकरी शोधी रहेला जातकोने पण सारा अवसर प्राप्त थशे। कारकिर्दीमां नवा प्रोजेक्ट अथवा नवी जवाबदारी मळवाथी तमारो आत्मविश्वास वधी सके छे। वेपार तेमज व्यवसाय। वेपारी मित्रों माटे जून महीनो वृद्धि तेमज विस्तरणनो समय साबित थशे। नवा ग्राहको, नवा करारो अने नवा व्यावसायिक संबंधो स्थापित थशे। ऑनलाइन व्यवसाय, टेक्नोलॉजी, इलेक्ट्रॉनिक्स, शिक्षण तेमज कन्सल्टिंग क्षेत्र साथे जोड़ायेला लोकोने विशेष लाभ प्राप्त थई सके छे। भागीदारीना व्यवसायमां पारदर्शिता राखवी खूब ज जरूरी रहेशे। योग्य आयोजन करशो तो नफामां वधारो जोवा मळी सके छे। प्रेम तेमज दाम्पत्य जीवन। प्रेम संबंधोमां मधुरता वधशे। एकबीजानी लागणीओने समजवानो प्रयत्न जरूरथी करशो तो संबंध વધુ ગાઢ બની શકે છે। પરિણીત જાતકો માટે જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે। પરિવાર સાથે આનંદદાયક ક્ષણો
પસાર કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે. અવિવાહિત જાતકો માટે લગ્નની વાત આગળ વધી શકે છે અથવા યોગ્ય સંબંધોનો પ્રસ્તાવ મળી શકે છે. પારિવારિક તેમજ સામાજિક જીવન, પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. વડીલોનું માર્ગદર્શન લાભદાયક સાબિત થશે. સંતાન તરફથી ખુશીના સમાચાર મળી શકે છે. કોઈ ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પણ પ્રાપ્ત થઈ શકે છે. સગા સંબંધીઓ સાથેના સંબંધો વધુ મજબૂત બની શકે છે. ઘરમાં શુભ કાર્ય અથવા માંગલિક પ્રસંગની શક્યતાઓ પણ બની શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે. તેમ છતાં અનિયમિત જીવનશૈલીને કારણે થાક, ઊંઘની સમસ્યા અથવા પેટ સંબંધિત તકલીફો ઉદ્ભવી શકે છે. માટે પ્રાણાયામ કરો, યોગ કરો અને નિયમિત ચાલવાની આદત અપનાવશો તો આરોગ્ય વધુ સારું રહેશે. પાણીનું પ્રમાણ પૂરતું સેવન જરૂરથી કરવું. વિદ્યાર્થી મિત્રો માટે મહિનો અનુકૂળ રહેશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. નવી કુશળતા શીખવા માટે પણ આ સમય ઉત્તમ સાબિત થશે. શુભ તારીખો જોઈએ તો 5 જૂન, 9 જૂન, 14 જૂન, 18 જૂન, 23 જૂન તેમજ 28 જૂન. શુભ રંગો જોઈએ તો વાદળી, આસમાની તેમજ જાંબલી. શુભ અંક જોઈએ તો 4, 8 તેમજ 9. સાથે માસિક ઉપાય જાણીએ. દર શનિવારે શનિદેવની પૂજા જરૂરથી કરો. પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો અને ઓમ શં શનૈશ્ચરાય નમઃ, ઓમ શં શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ અથવા અડદનું દાન પણ સાથે કરો. પ્રિય દર્શક મિત્રો, સમાપન. કુંભ રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો પ્રગતિ, ધનલાભ, કારકિર્દીમાં સફળતા તેમજ નવા અવસરો લઈને આવી રહ્યો છે. ધીરજ, મહેનત અને યોગ્ય નિર્ણયોથી તમે આ મહિને નોંધપાત્ર સફળતા જરૂરથી મેળવી શકશો. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપનો પ્રેમ તેમજ આશીર્વાદ આમ જ જળવાઈ રહે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો. સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું મુકુંદ જોશી. આપ સૌના સુખ સમૃદ્ધિ તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો. રાધે રાધે.